મેગી મસ્ત તો રેડી થઈ ગઈ છે હવે ખાઈ લે મેગી। ત્યારે થોડોક ઘટના એવી બની કે હું નાઇટ વોક પર એટલે રોજ હાલવા તો જાઉં જ છું, તો આજે હાઈવે ઉપર એક મરી ગયેલું પારે મળ્યું જય। નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો। અને આજે હોળી ધૂળેટી છે અને તહેવાર નિમિત્તે આજે બ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો છે। રજા છે કારખાને પણ મસ્ત, અને આજે જવું છે ધૂળેટીમાં સાળંગપુર। અમારા બોટાદથી સાળંગપુર ખાલી 13 કિલોમીટર જ થાય, બધાને ખબર જ છે। તો બસમાં જવાનું છે, તો ત્યાં રંગોત્સવ ઉજવાય છે। મોબાઈલ તો હું આ તે નથી લઈ જવાનો, કારણ કે ત્યાં બિલ ગુલાલ ને બધું ઉડે એટલે કદાચ મોબાઈલને અસર થાય, એમ કરતાં ઘરે ને ઘરે મોબાઈલનું રહેવું સારું। તો હવે જાવી સાળંગપુર બાજુ, હવે આવીને જ વાત તો સાળંગપુર જતા। ફાઇનલી સાળંગપુરથી તો આવતો રહ્યો છું, અને સાળંગપુર ફોન લઈને નતો જો અગાઉ કીધું તો અત્યારના 11થી 11:30 12 થઈ જાય છે। ઘડિયા લઈને નથી પહેરી તો, અને આખા ભરાઈ ગયા છે। કલર જો છે ને ભાઈ, પેન્ટ ચપ્પલમાં કલર લાગી ગયો છે, અને આપણે આખા કલર છે જો કેટલો કલર। તો આટલો કલર છે, એટલે ધૂળેટી મસ્ત રમી લીધી છે સાળંગપુરમાં। અને હવે નાવાનો ટાઈમ છે, નાહી લેવી એટલે આ થોડોક ફ્રેશ થાય અને આ વજન ઓછું થઈ જાય। અને હેપી હોલી બધાને આ બ્લોગ તરફથી, એટલે મારા તરફથી બ્લોગમાં હેપી હોલી। હવે પહેલાં નાહી લેવી અને પછી કંઈક રેડી થઈ જાય, બરાબર? હેપી હોલી। તો આપણે 9 તો કમ્પ્લીટ થઈ ગયા હતા, અને અત્યારે વાગી ગયા છે 4 જો 4:30 થઈ ગયા 4 ની। અને આજે જમવામાં છે ને મમ્મીએ પનીરનું શાક બનાવ્યું હતું જો, આલુ પનીરની સબ્જી છે, આલુ પનીર હો, પનીર બટર મસાલા છે કે પનીરની સબ્જી। અને અહીં છે ને બપોરે ફ્રૂટ સલાડ મંગાવ્યો છે, એ પણ પડ્યો છે। હવે 4:30 થઈ ગયા છે, અને આપણે રજા છે, તો આપણે બનાવવાની છે મેગી, આપણી ફેવરિટ। તો મેગી બનાવી લીધી, ચધાણા સુધા લીધા, તો મેગી બનાવી લેવી મસ્ત। મેગી મસ્ત તો રેડી થઈ ગઈ છે હવે ખાઈ લેવી મેગી મસ્ત ગરમા ગરમ છે ને, જો ધુમાડા નીકળે છે, ખાઈ લેવી। તો પછી મેગી ખાઈ લીધી હતી, મસ્ત ખાઈ લીધી હતી। અત્યારના વાગી ગયા છે 7, દેવબત્તી કરી નાખી, અને છે ને આજે ધૂળેટીનું પર્વ પૂરો થઈ ગયો, કાલથી તો કદાચ કામે જવાનું। અને અહીંયા મમ્મી જો વટાણા ફોડે છે। રાત્રે પછી જમી તો લીધું છે અત્યારે, અને રાત પડી ગઈ છે। સેલિબ્રેશન તો સારું થયું સાળંગપુરમાં, પણ અત્યારે થોડોક ઘટના એવી બની કે હું નાઇટ વોક પર એટલે રોજ હાલવા તો જાઉં જ છું, તો આજે હાઈવે ઉપર એક મરી ગયેલું પારેવું મળ્યું જો, એટલે કબૂતર છે મરી ગયેલું જો, કન્ડિશન બહુ ખરાબ છે। તો આપણે મેં કીધું ખાડો કરીને ઘરે હું લઈ આવ્યો છું, તો ખાડો એ કરી નાખ્યો છે। અહીં જો મીઠું છે, તો હવે એને દાટી દેવી। અને આ હું કાંઈ બહુ આમ સારું કામ કરું છું, સારો દેખાવ છું એવું નથી, પણ આપણી જવાબદારી છે ટૂંકમાં કે આ સારું દેખાવ નથી, એમ કે કોઈ પણ આવી રીતના તમે પણ ક્યારેક નીકળો અને કોઈક એવી રીતના મરી ગયેલું જનાવર મળે તો તમે પણ આ કામ કરો, એવી મારી જો આ બ્લોગ તરફથી કોઈને ટૂંકમાં આ બ્લોગ જોઈને એવી આમ સમજ પડે ટૂંકમાં, તો એ પણ આ કામ કરે તો આ બ્લોગ બનાવવું મારું પણ સફળ થઈ જાય। એટલે તો મતલબ હું જે કહું તમે સમજી ગયા છો। તો હવે છે ને પેલા પારેવાને મૂકી મારું, અને હાઈવે ઉપર ઘણા માણસો હતા પણ કોઈ લેવા રાજી નહોતું। મેં કીધું કોઈ નહીં તો આપણે જ જઈએ, ચાલો હવે ને મીઠું નાખી દેવી।
One day later. હોળી ધૂળેટી મસ્ત પૂરી થઈ ગઈ અને સવાર પડી ગઈ છે અને કાલ સાંજે તો જોયું કે કબૂતરું આપણે જે મળી દીધું એ દાટી દીધું એટલે વાંધો નહીં. અત્યારના તો સવાર મસ્ત પડી ગઈ. ગુડ મોર્નિંગ બધાને. અને ચકલાઓનો અવાજ આવવા માંડે તો બાઉલમાંથી. અને હવે આપણે હે ને નાસ્તો કરવા જાવી. નાસ્તો કરી નાહી તો લીધું, નાસ્તો કરી લીધું. જો નીતિનભાઈ હોતા હે આઈડિયો નાસ્તો. પરોઠા નીતિનભાઈ હાટું ભાખરી છે, આપણે પરોઠા ને ચા તો મસ્ત ખાઈ લેવી. નાસ્તો કરી લેવી. નાસ્તો One day later. દિવસ આગળનો ચાલુ થઈ ગયો છે. કાલના દિવસે કાંઈ બ્લોગ એટલો બધો કન્ટિન્યુ થયો નહીં, તો સવારના ગુડ મોર્નિંગ થઈ દીધું હતું. અને આવી છે એટલે જો ઓફિસે જઈ છે. ગુડ મોર્નિંગ બધાને. અને મસ્ત આપણે ઓફિસ પાછું જઈએ. પહેલાં મંદિરે જવાનું છે, દર્શન વર્શન કરીને પછી જઈશું. ત્યારે તો આવી ગયા સીવી કારખાનેથી ઘરે અને દીવાબત્તી ઘરે કરી નાખ્યા. અને હવે જવું છે દહીં લેવા. દહીં તીખારી બનાવવાના સમય તો દહીં લેતા આવી ગામમાં જાય અને ફોન મૂકી દેવી ચાર્જિંગમાં. ચાર્જિંગ એટલું છે નહીં એટલે. ફાઇનલી બધા જમવા બે ગયા છે. અહીંયા છે ખીચડી, કઢી, સરકવા વાળી મસ્ત અને ચમચી આપી દીધી નીતિનભાઈ, દહીં અને બટેકાનું શાક. રોટલી આવવાની તૈયારી આમાંથી, અને આમાં દૂધ મારી માટે મસ્ત ખાઈ લે. તો જમીન તો વળી જતા ચાલવા. અને અત્યારના વાગી ગયા છે 11:15. સુબહનો ટાઈમ થઈ ગયો છે. પણ હારવાર છે ને એક પેપ્સી પી લેવી. દહીં છે આમાં કપમાં. ઓ પૈસા પેપ્સી જામી ગઈ. કેટલી બરફ એક્સ્ટ્રા જામી જશે. મસ્ત પેપ્સી છે ને પી લેવી. અને આ બ્લોગને અહીંયા એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં આવે.